Jai Hind to all of you. ઇગ્નોના સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, આજના આપણે લેક્ચરમાં રાષ્ટ્રીય આવક અને તેના ખ્યાલો વિશે અને રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહ વિશે ભણીશું. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલોને સમજ્યા. હવે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસના નિર્દેશક તરીકે વધારે ઊંડાણમાં સમજવા માટે રાષ્ટ્રીય આવકના ખ્યાલોને અને તેના ચક્રાકાર પ્રવાહને સમજવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજનો આપણો કન્સેપ્ટ છે, આપણો જે ટોપિક છે તે કન્સેપ્ટ એન્ડ સર્ક્યુલર ફ્લો ઓફ ધી નેશનલ ઇન્કમ, એટલે કે રાષ્ટ્રીય આવકના ખ્યાલો અને તેનો ચક્રાકાર પ્રવાહ. આપણું જે આજનું ફોર્મેટ છે તે છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, પછી જે ખ્યાલો છે એમાં આપણે જીડીપી ભણીશું, એનડીપી ભણીશું, જીએનપી ભણીશું, એનએનપી ભણીશું, પર્સનલ ઇન્કમ અને ડિસ્પોઝેબલ ઇન્કમ ઉપરાંત પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક, વ્યક્તિગત આવકને પણ આપણે ભણીશું. તો નેશનલ ઇન્કમ ઇઝ ધી જોઈન્ટ એફર્ટ ઓફ ધી ફોર ફેક્ટર્સ ઓફ ધી પ્રોડક્શન. નેશનલ ઇન્કમ one of the measuring scales of economic development of any country. National income is a wider concept and is an important concept as it represents the country. As a national income increase, development increase, and as it reduces, development also reduces. It means that કે રાષ્ટ્રીય આવક કોઈ પણ દેશના આર્થિક વિકાસનું એક મહત્વનું માપદંડ છે. રાષ્ટ્રીય આવક એ કોઈ પણ દેશના અર્થતંત્રનું એક પેરામીટર છે, એક નિર્દેશક છે, એક માપદંડ છે. રાષ્ટ્રીય આવક વધે તો દેશનો આર્થિક વિકાસ વધે, રાષ્ટ્રીય આવક ઘટે તો દેશનો આર્થિક વિકાસ ઘટે. આમ રાષ્ટ્રીય આવક એ એટલો મહત્વનો પેરામીટર છે કે રાષ્ટ્રીય આવક જ કોઈ જે રીતે કોઈ વ્યક્તિની વ્યક્તિગત આવક એ વ્યક્તિની આર્થિક સ્થિતિને દર્શાવે છે, મિત્રો તે જ રીતે રાષ્ટ્રીય આવક કોઈ પણ દેશના અર્થતંત્ર અને તેની સ્થિતિને દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવક વધુ હશે તો દેશ વિકસિત હશે, ધનિક હશે. રાષ્ટ્રીય આવક ઓછી હશે તો તે દેશ ગરીબ હશે, અલ્પ વિકસિત હશે. આમ વર્ષોથી રાષ્ટ્રીય આવક તે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એક મહત્વનું પાસું રહ્યું છે. એટલે રાષ્ટ્રીય આવકના ખ્યાલને સમજવું ખૂબ જ જરૂરી છે. અર્થશાસ્ત્રમાં પણ રાષ્ટ્રીય આવક એક બહુ જ મહત્વનો પેરામીટર રહ્યો છે. મિત્રો, તો રાષ્ટ્રીય આવકના ખ્યાલોને હવે આપણે સમજીએ. એ પહેલા રાષ્ટ્રીય આવકની આપણે અમુક વ્યાખ્યાઓ સમજીએ. National income is the sum of the total income of the four factors of production in a specific period of time. એટલે મિત્રો, રાષ્ટ્રીય આવકને ગણવાની ત્રણ મહત્વની પદ્ધતિ છે: આવકની, ઉત્પાદનની અને ખર્ચની. આવકની જે પદ્ધતિ છે તે માર્શલે આપી, ઉત્પાદનની પિગોએ આપી, ઉત્પાદનની પદ્ધતિ માર્શલે આપી અને ખર્ચની પદ્ધતિ ફિશર અને કાર્ડોરે આપી. હવે આ જે ત્રણ પદ્ધતિઓ છે એના આધારે રાષ્ટ્રીય આવકની ત્રણ વ્યાખ્યા છે. જેમ કે પહેલી વ્યાખ્યા છે કે રાષ્ટ્રીય આવક એટલે ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા આપણને જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે મિત્રો, national income is the sum of total income of four factors of the production in a specific period of time. એટલે રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો છે. આપણે જાણીએ છીએ કોઈ પણ દેશમાં ઉત્પાદનના ચાર સાધનો હોય: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર. આ જે ચાર સાધનો છે એમાં આ ચારે સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે. જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો મળે છે. આ ચારે સાધનોને પ્રાપ્ત થતી આવક
નો આપણે સરવાળો કરીએ અને આપણને જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે મિત્રો. તો રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોની આવકનો સરવાળો છે. જેમ કે હું એમ કહું કે મને સાંભળનારા બધા જ જે દર્શકો છે, જે ઓનલાઈન સ્વયંપ્રભામાં ઇગ્નુના માધ્યમથી આજે મને સાંભળી રહ્યા છે, તમારા ફાધર કાં તો ખેડૂત હશે, લેન્ડલોર્ડ હશે, જમીનમાં ખેતી કરતા હશે, અથવા તો જમીન ભાડે આપી હશે ગોડાઉન માટે, અથવા તો ખેતી એમણે ગણોતિયાને ખેડવા માટે આપી હશે. કાં તો તમારા ફાધર શ્રમિક એટલે ખાનગી નોકરી, પ્રાઇવેટ નોકરી કરતા હશે, અથવા તો સરકારી મુલાઝિમ હશે, તેમને વેતન મળે, જમીનને ભાડું મળે. ત્રીજું, એમનો ફાઇનાન્સનો બિઝનેસ હોય, વ્યાજનો ધંધો હોય, એ ફિનાન્શિયલ માર્કેટમાં જોડાયેલા હોય. કાં તો ચોથું, એ બિઝનેસ કરતા હોય, એમનો ધંધો હોય, એ બિઝનેસમેન હોય, નાનો મોટો કોઈ પણ. તો આ ચારમાંથી જ કોક હોવાનું. તો જમીનને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડા બદલ ભાડું મળે, શ્રમને વેતન મળે, નિયોજકને નફો મળે અને મૂડીને વ્યાજ મળે, ઇન્ટરેસ્ટ મળે. આ ચારેયની આવકનો આપણે સરવાળો કરી દઈએ અને આપણને જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય મિત્રો. તો આ આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની પહેલી વ્યાખ્યા થઈ. એટલે રાષ્ટ્રીય આવકના ખ્યાલોને ભણતા પહેલા આપણે તેની વ્યાખ્યાઓને સમજવી ખૂબ જરૂરી છે મિત્રો. એટલે આ આપણે ભણ્યા કે રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરવાથી મળતી આવક છે. આ વ્યાખ્યા પ્રોફેસર માર્શલે આપી. ત્યારબાદ national income is the sum of total production done with the help of 4 factors of production in a specific period of time or in a 1 year. તો આ વ્યાખ્યા પીગુએ આપી. હવે આનો મતલબ એવો છે કે ઉત્પાદનના ચાર સાધનો, ફરી whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production, that is land, labor, capital, entrepreneur. આ ચારે સાધનો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આ ચારે સાધનોના મળવાથી શક્ય બને છે અને એ જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેનાથી માનવીય જરૂરિયાતો સંતોષાય છે. તો મિત્રો, જે ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ ચારેય સાધનો અલગ અલગ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે. આમાંથી એકની પણ ગેરહાજરી હોય તો ઉત્પાદન સંભવ નથી. જેમ કે જમીન ઉત્પાદન ના હોય તો હવામાં ઉત્પાદન થઈ શકે નહીં. મૂડી વગર કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ શરૂ થઈ શકે નહીં. શ્રમ ઉત્પાદનનું એક મહત્વનું સાધન છે. તમે એમ કહો કે મશીનથી ઉત્પાદન થાય, અરે પણ એ મશીનને પણ બનાવ્યું તો માનવીએ જ ને. એ મશીનમાં કોઈ ખરાબી આવે છે તો એને રિપેર માનવ જ કરે છે ને. એટલે મહત્વનું સાધન છે, સજીવ મહત્વનું સાધન છે, ધેટ ઇઝ લેબર. અને ચોથું છે એન્ટરપ્રિન્યોર. તો મિત્રો, નિયોજકની ભૂમિકા તો અર્થતંત્રમાં એ હોય છે જે ભૂમિકા એક ડાયરેક્ટરની ફિલ્મમાં હોય, જે ભૂમિકા એક પ્રધાનમંત્રીની દેશમાં હોય, જે ભૂમિકા એક કેપ્ટનની ટીમમાં હોય, જે ભૂમિકા એક શિક્ષકની વર્ગખંડમાં હોય, એ જ ભૂમિકા એક નિયોજકની ઉત્પાદન પ્રક્રિયામાં હોય છે. અને એના વગર ઉત્પાદનની પ્રક્રિયા શક્ય નથી. એ તો બધાને સંયોજવાનું, ભેગા કરવાનું, ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. એટલે જ્યારે આ ચારે સાધનો મળે છે ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન શક્ય બને છે. આ ચારે સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓના કુલ બજાર મૂલ્યને, હવે બહુ મહત્વની વાત છે, આ ચારે સાધનો મળીને જેટલી પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એ બધાની એક ચોક્કસ કિંમત હોય છે મિત્રો. આ પેન છે, સ્પેક્સ છે, શર્ટ છે, તમે કોઈ પણ વસ્તુ જે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લે છો, દરેક ચીજ વસ્તુઓની એક ચોક્કસ કિંમત હોય છે. એને એ વસ્તુની બજાર કિંમત અથવા તો માર્કેટ પ્રાઇસ કહેવામાં આવે છે. સો આપણે એ માર્કેટ પ્રાઇસનું એડિશન કરીએ
એનો સરવાળો કરીએ અને આપણને જે પ્રાપ્ત થાય તેને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. તો વ્યાખ્યા આ રીતે થાય: ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યું છે તેના કુલ નાણાકીય મૂલ્યને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. આમ રાષ્ટ્રીય આવક શું છે? ઉત્પાદનના ચારેય સાધનો દ્વારા પ્રાપ્ત થયેલી આવકનો સરવાળો. એક, આવકની દ્રષ્ટિએ જે માર્શલે આપી. બીજું, ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. આ વ્યાખ્યા જ્યારે આપવામાં આવી ત્યારે એમાં એક નિશ્ચિત સમયગાળાની વાત છે કે ભાઈ નિશ્ચિત સમયગાળો એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકની ગણતરી ચોક્કસ સમયગાળાના સંદર્ભમાં કરવામાં આવે છે. એટલે આપણે વ્યાખ્યા શબ્દ લઈએ છીએ કે ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન, સો ડ્યુરિંગ ધી 1 year or one particular year કે અહીંયાથી અહીંયા સુધી, તો ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારેય સાધનોએ ભેગા મળીને જેટલી પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે તેના કુલ નાણાકીય મૂલ્ય કે બજાર કિંમતને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. મિત્રો, હવે આ વ્યાખ્યા પીગોએ આપી, પહેલી વ્યાખ્યા માર્શલે આપી. પહેલી વ્યાખ્યા આવકની દ્રષ્ટિએ, બીજી વ્યાખ્યા ઉત્પાદનની દ્રષ્ટિએ. હવે રાષ્ટ્રીય આવકની જે ત્રીજી વ્યાખ્યા છે, નેશનલ ઇન્કમ ઇઝ ધ સમ ઓફ ટોટલ કન્ઝમ્પશન્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ by people in a specific period of a time or citizen of the nation in a specific period of time. ફિશર અને કાર્લોરે આપી. આ વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનના ચારેય સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા વર્ષ દરમિયાન એ આવકનો સરવાળો કરતા આપણને જે આંક પ્રાપ્ત થયો તેને તે દેશની આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. આ એક વાત. બરાબર. બીજી વાત શું? તો કે બીજી વાત એવી છે કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારેય સાધનોએ ઉત્પાદિત કરેલી ચીજ વસ્તુઓનું કુલ નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. 1912માં અમેરિકાના અર્થશાસ્ત્રી ફિશર અને કાર્લોરે, એટલે કે ફિશર ખાસ કરીને, એમણે એક પુસ્તક લખ્યું ધ પરચેઝિંગ પાવર ઓફ મની. અને એમાં રાષ્ટ્રીય આવકની આ ત્રીજી વ્યાખ્યા જે ખર્ચની પદ્ધતિથી છે, એ ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી એમણે સમજાવી. તેમણે એવું કીધું કે જે રીતે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ગણવામાં આવે કે ભાઈ ઉત્પાદનના ચારેય સાધનોએ પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરવામાં આવે, તો તે રીતે ખર્ચની દ્રષ્ટિએ પણ રાષ્ટ્રીય ગણી શકાય કે ભાઈ ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકમાં એમણે એવું કીધું કે દરેક ઉત્પાદનના સાધનોને પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ તો કરવો જ પડે છે. તો જે રીતે આવકનો સરવાળો કરો એ રીતે ખર્ચનો સરવાળો કરો, અને એ ખર્ચનો સરવાળો કરતા આપણને જે આંક પ્રાપ્ત થાય ત્યારે ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. હવે આમાં ઘણા ઇફ અને બટ છે. આ વ્યાખ્યાની સૌથી પહેલી મર્યાદા એ હતી, અથવા તો ખર્ચની પદ્ધતિ જે રાષ્ટ્રીય ગણવાની વાત કરવામાં આવી, એમાં એક ટેકનિકલ ઇસ્યુ એ પણ હતો કે વ્યક્તિ પોતાની જિંદગીની અને પોતાની આવકનો બધો જ ભાગ ખર્ચી નાખતો નથી. ધેન વોટ અબાઉટ સેવિંગ્સ? એટલે એ મર્યાદાને દૂર કરતા ફિશર અને કાર્લોરે એવું કીધું કે ભાઈ જે કંઈ પણ ખર્ચમાંથી સેવિંગ્સ થાય છે, આવકમાંથી સેવિંગ્સ થાય છે, એ સેવિંગ અલ્ટિમેટલી બેંકમાં જાય છે. બેંક એ નીચા વ્યાજે લોકો પાસેથી નાણાં સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપતી, ઊંચા વ્યાજે ધિરાણ આપતી એક નાણાકીય સંસ્થા છે. એટલે બેંક એ રૂપિયા પોતાની પાસે મૂકી રાખતી નથી. બેંક એ કોકને ને કોકને ધિરાણ તો કરે જ છે, અને બેંક જ્યારે એને ધિરાણ કરે છે એટલે એ રૂપિયા અર્થતંત્રમાં ફરતા તો થાય જ છે. અને જ્યારે એ રૂપિયા અર્થતંત્રમાં ફરતા થાય અને જે કોઈ પણ વ્યક્તિ એ મૂડી બેંક પાસેથી મૂડી લે, એનો એ ક્યાંક ને ક્યાંક તો રોકાણ કરે જ.
એણે કોઈક ને કોઈક પર્પઝથી જ એ મૂડી લીધી હોય અને એણે જે રોકાણ કર્યું હોય તો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ધી એક્સપેન્ડિચર. આપણે એકાઉન્ટમાં પણ ભણીએ છીએ, ઇકોનોમિક્સમાં ભણીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ વન ટાઈપ ઓફ એક્સપેન્ડિચર, એટલે મૂડીરોકાણ એક પ્રકારનું ખર્ચ છે, કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું ખર્ચ છે જે બીજાની આવક બનશે, એટલે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહમાં સામેલ થશે. એટલે જે બચત થઈ એ બધી જ બેંકમાં અને બેંકમાંથી એ બચતો ધિરાણ સ્વરૂપે લોકો સુધી પહોંચી, લોકો અને સંસ્થાઓ એને બજારમાં ફરી રોકાણ કર્યું અને રોકાણ એક પ્રકારનું ખર્ચ છે, એટલે એ ઇન્વેસ્ટમેન્ટને આપણે લઈ લઈએ એટલે બચત પ્લસ એ એટલે ટોટલ આપણને ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક મળી જાય. અને આ રીતે રાષ્ટ્રીય આવકને જે 3 બાજુઓ ધરાવતો સિક્કો કહેવામાં આવે છે, એમાં તમે આવકની, ઉત્પાદનની અને ખર્ચની ત્રણેય રીતે જો તમે રાષ્ટ્રીય આવક ગણો તો તેનો આંક તમને એક સરખો પ્રાપ્ત થાય. એટલા માટે રાષ્ટ્રીય આવકને ધ ડાયમંડ ઓફ ધી 3 ડાયમેન્શન ઓર ધી કોઇન ઓફ અ 3 સાઇડ એવું પણ કહેવામાં આવે છે મિત્રો. તો આ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા થઈ. હવે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલો ભણીએ તો રાષ્ટ્રીય આવકના ખ્યાલોમાં સૌથી પહેલો ખ્યાલ છે જીડીપીનો, દેટ ઇઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ આંતરિક પેદાશ. હવે બહુ મહત્વની વાત છે કે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલોમાં 2 મહત્વની બાબતો સમજવાની છે, એક જીડીપી અને એક જીએનપી. ધ્યાનથી સમજજો. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ એટલે કુલ, ડોમેસ્ટિક એટલે આંતરિક, પ્રોડક્ટ એટલે પેદાશ, કુલ આંતરિક પેદાશ. હવે અહીંયા આંતરિક પેદાશનો મતલબ છે દેશની સરહદોની અંદર ઉત્પાદનના 4 સાધનો આપણે ભણી ગયા, જમીન, મૂડી, શ્રમ, નિયોજન. એમણે વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કર્યું એનું કુલ બજાર મૂલ્ય પણ શું દેશની સરહદોની અંદર, આ વસ્તુ યાદ રાખવાની, ડોમેસ્ટિક. સે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ આસ્ક યુ જનરલી, ભાઈ આપના મધર શું કરે છે? માય મધર ઇઝ અ હાઉસવાઈફ. મને કોઈ પૂછે આપના પત્ની શું કરે? માય પત્ની ઇઝ અ હાઉસવાઈફ. એ હાઉસવાઈફની જગ્યાએ તમે એક શબ્દ મૂકી શકો, દેટ ઇઝ ડોમેસ્ટિક વુમન, એટલે ઘરેલું મહિલા છે. એટલે ડોમેસ્ટિકનો મતલબ આંતરિક બાબતોની વાત છે, ઘરની અંદરની બાબતોની વાત છે. તો ડોમેસ્ટિકનો મતલબ અહીંયા દેશની સરહદોની અંદર ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન. એમણે વર્ષ દરમિયાન કેટલી આવક પ્રાપ્ત કરી એને આપણા દેશની જીડીપી કહેવાય. ઉત્પાદનના 4 સાધનોએ વર્ષ દરમિયાન કેટલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કર્યું તેના કુલ નાણાકીય મૂલ્યને દેશની જીડીપી કહેવાય. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ, દેશના ઉત્પાદનના 4 સાધનોએ કેટલું ખર્ચ કર્યું એના સરવાળાને દેશની રાષ્ટ્રીય આવક એટલે કે બીજી ભાષામાં આંતરિક પેદાશ કહેવાય, જીડીપી. એટલે જીડીપી નો ખ્યાલ જ્યારે ડોમેસ્ટિક લાગે એટલે સરહદોની અંદરની વાત છે. જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એ આગળ ભણીશું. તો અહીંયા એનો ખ્યાલ બૃહદ છે, એટલે આખા વિશ્વમાંથી ભારતના નાગરિકો કે ભારતની સંસ્થાઓ જેટલી પણ આવક કમાય છે એ પ્લસ થાય અને આપણે જેટલી વિદેશી વસ્તુઓ પાછળ ખર્ચ કર્યું એ માઇનસ થાય. એટલે જીએનપી એ બૃહદ ખ્યાલ છે, એ વર્લ્ડ વાઇડ ખ્યાલ છે, એ વૈશ્વિક ખ્યાલ છે, એ દેશની સરહદોની બહારની પણ આવકની વાત કરે છે. એટલે જીડીપી એ દેશની સરહદોની અંદરની વાત કરે છે, જીએનપી એ દેશની સરહદોની વૈશ્વિક સ્તરે અસ્કયામતોની અને તેની આવકની વાત કરે છે. તો આ બેઝિક વાત જો તમે સમજશો તો તમને જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી આ સમજવામાં કોઈ તકલીફ નહીં પડે. બાકીના ખ્યાલો તો તમને ખબર જ છે કે માથાદીઠ આવક અને ડિસ્પોઝેબલ ઇન્કમ, એ તો હું તમને લોકોને ભણાવી દઈશ અને એ સમજમાં પણ આવી જશે. પણ આ જે તફાવત છે જીડીપીમાં અને જીએનપીમાં,
એ નહીં સમજો તો તમને ખ્યાલ નહીં આવે, એટલા માટે આ સમજાવ્યું. હવે જો એકવાર ફરી આપણે સમજીએ તો જીડીપી, આપણે શેની વાત કરી રહ્યા છીએ? દેશની સરહદોની અંદર ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો. ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય. ઉત્પાદનના ચારે સાધનોએ દેશની અંદર કરેલું કુલ ખર્ચ. એટલે આ બધાની વાત આવે છે જીડીપીમાં. તો એને એક સંજ્ઞાના સ્વરૂપમાં લખાય છે સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. હવે આ જે લખાયું છે મિત્રો, એમાં સી એટલે કન્ઝમ્પશન્સ, આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ. કન્ઝમ્પશન્સ એટલે વપરાશ, ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડીરોકાણ. હું ઇંગ્લિશમાં બોલીશ તો પણ ગુજરાતી ટ્રાન્સલેટ કરીશ, ડોન્ટ વરી. ત્રીજું છે ગવર્મેન્ટ, સી પ્લસ આઈ પ્લસ જી. જે રીતે વ્યક્તિઓ, કુટુંબો મૂડીરોકાણ અને ખર્ચ કરે છે, તે જ રીતે સરકાર પણ મૂડીરોકાણ અને ખર્ચ કરે છે. એ પણ મૂડીરોકાણ અને ખર્ચ કરે છે. તો એ જે મૂડીરોકાણ અને ખર્ચ કરે છે એને જી થી સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. અને પછી સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. હવે અહીંયા એક્સ માઇનસ એમ નો મતલબ શું થાય? તો મિત્રો એક્સ એટલે એક્સપોર્ટ. તો તમે મને એમ કહો કે સર એક્સપોર્ટ સ્ટાર્ટિંગ વિથ ધી ઈ, then why don't you take E? તો ઇકોનોમિક્સમાં ઈ ઓલરેડી એમ્પ્લોયમેન્ટને દર્શાવે છે. એટલે એકની એક એકની એક સંજ્ઞા આપણે બે વાર લઈએ, then it creates a confusion for the reader whether this E is stand for the employment or for the export. And that's why we are not supposed to take a same noun for a different things. અને એટલા જ માટે અલગ અલગ બાબતો માટે આપણે એક સરખી સંજ્ઞા ના લઈ શકીએ. એટલે ઈ પછીનો જે બીજો મૂળાક્ષર છે, જે સેકન્ડ ઇનિશિયલ છે, ધેટ ઇઝ એક્સ. ફાઇન. એટલે અહીંયા એક્સ નો મતલબ છે એક્સપોર્ટ. હવે તમે ધ્યાનથી જુઓ ને મિત્રો, તો એક્સ ની આગળ પ્લસ છે. હવે એક્સ ની આગળ પ્લસ છે એનો મતલબ એવો થયો કે આપણી નિકાસો, આપણે જે કંઈ પણ બનાવી, જેમ કે આ ઘડિયાળ છે, આ વોચ, આ ચશ્મા છે, વોચ છે, શર્ટ છે, જે કંઈ પણ વસ્તુ આપણે બનાવી આપણા દેશની અંદર, ફાઇન, અને એને આપણે એક્સપોર્ટ કરીએ, એટલી નિકાસો થઈ. આપણા દેશમાં બનતી ચીજ વસ્તુ જ્યારે વિદેશના દેશોમાં નિકાસ થાય તો શું થાય? તો તેનાથી આપણને આવક મળે. એટલે તમે જુઓ કે અહીંયા જીડીપીના આ ઇક્વેશનમાં એક્સ આગળ પ્લસ છે. એટલે આપણે નિકાસો કરીશું, એનાથી આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. અને આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થશે એટલે તમે જો કે આમાં એક્સ લાગેલો છે, એટલે પ્લસ લાગેલું છે એક્સની આગળ, એક્સ નિકાસોની આગળ પ્લસ નો મતલબ આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. તો જેટલી નિકાસો વધશે એટલી રાષ્ટ્રીય આવક વધશે. પછી આવે છે એમ. એમ એટલે કે ઇમ્પોર્ટ. હવે તમે મને ફરી એવું પૂછો કે સર ઇમ્પોર્ટ સ્ટાર્ટિંગ વિથ આઈ, then why don't you take I? Because I already taken as a investment in economics. તો આપણે ફરી એકના એક મૂળાક્ષરને બે અલગ અલગ બાબતો માટે ના લઈ શકીએ. એટલે આઈ એમ એટલે બીજો, ઇમ્પોર્ટ એટલે બીજો જે શબ્દ છે એમ. હવે એમનો મતલબ ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે આપણે બીજા દેશોથી જે ચીજ વસ્તુઓ મંગાવીએ. હવે આપણે બીજા દેશોથી ચીજ વસ્તુઓ મંગાવીએ તો આપણે પેમેન્ટ કરવું પડે. તો આપણા નાણાં, આપણી આવક ઓછી થઈ, એ બહાર ગઈ, એટલે આપણી આવક ઓછી થઈ. એટલે તમે સંજ્ઞામાં જોઈ શકો સૂત્રમાં કે એમની આગળ માઇનસ છે, જે આપણી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો દર્શાવે છે મિત્રો. તો આ જે બાબત છે એ રાષ્ટ્રીય આવકના ખ્યાલની, એમાં સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ જીડીપી. તો ખર્ચ, consumptions of goods and services during the given period of time,
I, investment savings by the people in a given period of time. G, government expenditure on goods and services. X means X means export, જે આપણી રાષ્ટ્રીય હકમાં વધારો કરે છે. M means import, જે આપણી રાષ્ટ્રીય હકમાં ઘટાડો કરે છે, એટલે એની આગળ માઇનસ છે. તો આ સંખ્યા થઈ જીડીપીની. હોશિયાર વિદ્યાર્થી હોય ને, સમજદાર વિદ્યાર્થી હોય ને, તો એને માત્ર ઇશારો કાફી છે. બીજો જે કન્સેપ્ટ છે એ જીડીપી પછી એનડીપી છે, જેને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે. નેટ ડોમેસ્ટિક પ્રોડક્શનનો મતલબ એવો થાય કે કુલ આવકમાંથી ખર્ચાઓ શું કરો, બાદ કરો. તો એક જ ઇક્વેશન લખો ને તમે, જીડીપી માઇનસ ડેપ્રિશિએશન ઇઝ ઇક્વલ ટુ એનડીપી. એટલે જીડીપી માઇનસ ઘસારો એટલે તમામ પ્રકારના ખર્ચાઓ, એટલે જીડીપી માંથી ખર્ચા બાદ કરતા તમને જે પ્રાપ્ત થાય તેને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય. હવે તમે આને બહુ સરળ શબ્દોમાં સમજો. તમે એક હોટલના માલિક છો, તમે હોટલ ચલાવો છો. હોટલ દ્વારા તમને જે આવક પ્રાપ્ત થઈ એને ગ્રોસ ઇન્કમ કહેવાય. પણ એ હોટલ ચલાવવા માટે તમે લાઇટ બિલ બી ભરો છો, સરકારી ટેક્સ પણ ભરો છો, ત્યાં કામ કરનારા વ્યક્તિઓનો પગાર પણ તમે આપો છો, ત્યાં સાધનોને લાગતો ઘસારો અને એની પણ ગણતરી કરવામાં આવે છે. બીજા ગ્રોસરીઝ અને જે કંઈ પણ ખર્ચાઓ થાય છે, ત્યાં બધી જ વસ્તુ ખરીદવા માટે, શાકભાજીથી લઈને દરેક વસ્તુ જે રસોઈ બનાવવા માટે વપરાય છે એના ખર્ચા પણ સામેલ છે. હવે આ ખર્ચા બાદ કરવાથી તમને જે આવક પ્રાપ્ત થશે એને ચોખ્ખી આવક કહેવાશે. અને એ જ ચોખ્ખી આવકને ઇંગ્લિશમાં નેટ ઇન્કમ કહેવાય છે. હવે એની આગળ આપણે ડોમેસ્ટિક લગાવી દઈએ એટલે ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન આપણા દેશની સરહદોની અંદર જે કંઈ પણ આવક પ્રાપ્ત કરી એ તો એમની થઈ જીડીપી, બરાબર. અને એમાંથી આપણે ખર્ચા બાદ કરી દઈએ, તમામ પ્રકારનો ઘસારો એટલે કે ખર્ચાઓ બાદ કરી દઈએ, અને પછી જે આવક પ્રાપ્ત થાય તેને શું કહેવાય? એનડીપી. ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન દેશની સરહદોની અંદર જેટલી પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું તેનું કુલ નાણાકીય મૂલ્ય એટલે કે જીડીપી, બરાબર. હવે આ વસ્તુનું ઉત્પાદન કરવામાં કાચો માલ પણ લાગ્યો હશે, આ વસ્તુનું ઉત્પાદન કરવા માટે એમાં ટેક્સની પણ ચૂકવણી થઈ હશે, શ્રમિકોને વેતન ચૂકવાયા હશે, મૂડીને વ્યાજ ચૂકવાયું હશે, જમીનને ભાડું ચૂકવાયું હશે. આ બધું જ બાદ કરતા તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરતા પછી તમને જે મળે એ એનડીપી છે, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો આને બહુ જ સાદા શબ્દોમાં એવું લખાય છે કે જીડીપી માઇનસ ડેપ્રિશિએશન ઇઝ ઇક્વલ ટુ એનડીપી. અને તેમ છતાંય ના સમજ પડે તો એને આ રીતે ઇક્વેશનમાં લખાય છે કે એનડીપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ minus depreciation of factors of production, or we can say all types of the expenditure. હવે સી એટલે એક્સપેન્ડિચર તમને ખબર જ છે, આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ તમને ખબર જ છે, જી it's representing government expenditure on goods and services as well as the various types of the expenditure made by the government. X minus M, the difference between export and import deducted from the amount of export. એ આપણને પણ ખબર છે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, એક્સ એટલે એક્સપોર્ટ છે, એમ એટલે ઇમ્પોર્ટ છે. ડેપ્રિશિએશન જો લાસ્ટમાં લખેલું છે, ડેપ્રિશિએશન એટલે બધા જ પ્રકારના ખર્ચાઓ. તો બધા જ પ્રકારના ખર્ચાઓ તમે માઇનસ કરો પછી તમને જે પ્રાપ્ત થાય તેને એનડીપી કહેવાય. દેટ ઇઝ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે મિત્રો આપણને જીડીપીનો ખ્યાલ આવી ગયો, હવે આપણને એનડીપીનો પણ ખ્યાલ આવી ગયો. હવે જીડીપી અને એનડીપી આ સમજ્યા બાદ આપણે રાષ્ટ્રીય આવકના બીજા ખ્યાલોની ચર્ચા કરીએ. તો જો હવે મિત્રો બહુ ધ્યાનથી, જે રીતે મેં તમને સમજાવેલું, જીડીપી એ દેશની સરહદોની અંદરની વાત છે. દેશની સરહદોની અંદર ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત કરેલી કુલ આવકનો સરવાળો એટલે જીડીપી. એમાંથી ઘસારો બાદ કર્યો, ઘસારામાં તમામ પ્રકારના ખર્ચાઓ આવી જાય એટલે એને એનડીપી કહેવાય.
આ જ રીતે આ જ વાત આખા વિશ્વમાંથી ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત કરેલી આવકનો સરવાળો અને એમાંથી ઘસારો બાદ કરતા જે આંક મળે તેને એનએનપી કહેવાય. અને આખા વિશ્વમાંથી ભારતના ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત થતી આવકના સરવાળાને જીએનપી કહેવાય. તો જીએનપી માઇનસ ડેપ્રિસિએશન તો એનએનપી મળે. હવે તમને સમજણ પડી બધી વાત. તો આપણે જીએનપી અને એનએનપી વિશે હવે સમજીશું. તો જો જીએનપી, તો જીએનપી સ્ટેન્ડ ફોર ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. C plus I plus G plus X minus M plus R minus P. અહીંયા તમને C શું છે ખબર જ છે, I શું છે ઇન્વેસ્ટમેન્ટ એ ખબર જ છે, G એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચરની વાત છે, X minus M ધ ડિફરન્સ અમાઉન્ટ ઓફ ધી એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ. જ્યાં X એ નિકાસ અને M એ આયાત દર્શાવે છે. હવે અહીંયા જે R અને P ની વાત છે મિત્રો, ફાઇન, તો એ સમજો. R એટલે રિસીવ અને P એટલે પેમેન્ટ. રિસીવ નો મતલબ શું? હવે આને તમે ધ્યાનથી સમજો મિત્રો. મને બહુ જ સારી રીતે યાદ છે, 2015ના ક્રિકેટ વર્લ્ડ કપની વાત છે. અને એ ક્રિકેટનો વર્લ્ડ કપ 2015નો એ જ્યારે ઓસ્ટ્રેલિયામાં રમાયો ત્યારે સેમીફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને સામને હતી. એ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સિડનીમાં એમના દેશમાં રમાયેલું આ વર્લ્ડ કપમાં ભારતીય દર્શકોએ અને ત્યાં રહેતા મૂળ ભારતીયોએ, યુ વોન્ટ બિલીવ, ઇવન ધોઝ હુ આર લિવિંગ ઇન ઇન્ડિયા, સ્પેશિયલી એ લોકો ટિકિટ બુક કરાવીને ત્યાં ગયા, ત્યાં મેચ નિહાળી. અને એ મેચ શરૂ થતા પહેલા જ્યારે ભારત દેશનું નેશનલ એન્થમ વાગ્યું ત્યારે આખું સ્ટેડિયમ જેમ જણગણ મય થઈ ગયું હોય, ભારતમય થઈ ગયું હોય. એટલા લોકો બ્લુ ટી શર્ટ્સ પહેરીને ભારતના સમર્થન માટે આવ્યા. અનફોર્ચ્યુનેટલી આપણે મેચ હારી ગયા, પરંતુ ત્યાં સમર્થકોને જોઈને ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટરે એવું કહ્યું કે ભારતીય દર્શકોની આટલી બધી હાજરી અને ઇન્ડિયન ટીમનો આટલો બધો સપોર્ટ જોતા અને આટલા લોકો બ્લુ ટી શર્ટમાં સ્ટેડિયમમાં આવ્યા છે, મને એવું લાગે છે કે વી આર નોટ ઇન સિડની ઓર સમવેર ઇન ઓસ્ટ્રેલિયા, બટ વી આર ઇન વાનખેડે ઓર ઇન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટ અમદાવાદ ઓર સમવેર ઇન ઇન્ડિયા. એટલે એ વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે અમે ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યા છીએ. એટલે ઓસ્ટ્રેલિયન દર્શકો કરતાં પણ વધારે ઇન્ડિયન ટીમનો સપોર્ટ હતો. હવે આ જે ભારતીયો ત્યાં રહે છે, એટલે હું એવું સમજુ છું કે જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ભારત વસે છે. આ ચંદ્ર પર પહોંચે વિશ્વની કોઈ પણ માનવ જાતિ, પણ ત્યાં સૌથી પહેલી દુકાન ખુલશે આપણો ભાઈડું ગુજરાતી. એટલે આપણા ગુજરાતી કે આપણા ભારતના કોઈ પણ દેશના રાજ્યના નાગરિકો, વેધર દે આર બિલોંગ્સ ટુ પંજાબ, કેરલા, ઈસ્ટર્ન સ્ટેટ્સ ઓર વોટ એવર ઇટ મે બી, આ બધા જ નાગરિકો જે વિશ્વના દેશોમાં રહે છે ત્યાંથી આવક કમાય છે. એ આવક આપણા દેશની અંદર એડ થાય છે, અથવા તો વિદેશી નાગરિકો આપણા દેશની વસ્તુઓ પાછળ જે ખર્ચ કરે છે એ એડ થાય રાષ્ટ્રીય આવકમાં, એને રિસીવ્ડ કહેવાય. એટલે આપણે પ્રાપ્ત કરી, આપણા દેશના નાગરિકોએ પ્રાપ્ત કરી. મેં તમને પહેલા જ કહેલું, જીડીપી એ એક આંતરિક ખ્યાલ છે, જીએનપી એક બૃહદ વિસ્તૃત ખ્યાલ છે. જીડીપી દેશની સરહદોની અંદરની વાત કરે છે, જીએનપી આખા વૈશ્વિક ફલકની વાત કરે છે. એટલે આખા વિશ્વમાંથી ભારતના ચાર સાધનોએ પ્રાપ્ત થયેલી આવકનો સરવાળો એટલે જીએનપી, અને એમાંથી ઘસારો બાદ કરો તો એનએનપી. બસ આટલું સિમ્પલ લોજિક છે. પણ એને લખાય છે કેવી રીતે? તો કે C પ્લસ I પ્લસ G પ્લસ X માઇનસ M પ્લસ R માઇનસ P. તો R નો મતલબ રિસીવ્ડ. આપણા દેશના જેટલા પણ એનઆરઆઈ છે, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ, જે વિદેશોમાં રહે છે, પૈસા કમાઈને આપણા દેશમાં મોકલે છે, કારણ કે એ લોકોની ફેમિલી અહીંયા છે, સરકારે એ લોકોને ઘણી બધી કરવેરામાંથી રાહતો આપેલી છે, એટલે ઘણી જગ્યાએ એ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. એટલે એ આપણી આવક છે.
એ લોકો વિદેશથી આપણા દેશમાં પૈસા કમાવીને લાવ્યા એટલે આપણી આવકમાં એ લોકોએ વધારો કર્યો અને એટલા જ માટે તમે જો કે આરની આગળ પ્લસ છે એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. દે આર એડ the value in the national income of nation, and that's why there is a plus sign before R. હવે જે P છે એની આગળ માઇનસ સાઇન છે. P એટલે મિત્રો પેમેન્ટ એટલે ચૂકવણી. આપણે જેટલી પણ વિદેશી વસ્તુઓ પાછળ ચૂકવણી કરીએ એ આપણી રાષ્ટ્રીય આવકમાંથી મૂલ્યને ઘટાડે છે એટલે માઇનસ દર્શાવવામાં આવેલું છે. ના સમજણ પડી તો હું સમજાવું છું. વાય ઇટ ઇઝ માઇનસ. તમારામાંથી ઘણા બધા મિત્રો વોડાફોન એટલે કે જેને ઇંગ્લેન્ડની કંપની છે વોડફોનનું સિમ કાર્ડ યુઝ કરતા હશો. વોડફોન બેઝિકલી એક બ્રિટનની કંપની છે. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું ઓફિશિયલ સ્પોન્સર છે વોડાફોન. હવે આપણા દેશના નાગરિકો જેટલા લોકો પણ વોડાફોનની સર્વિસીસને હાયર કરે છે, એનો યુઝ કરે છે, એનો ઉપયોગ કરે છે, ફાઇન. એ લોકો જેટલી પણ આ સર્વિસીસનો યુઝ કરે છે અને એનું બિલ ચૂકવે છે એ આપણા દેશની આવક નથી. એ તો વોડાફોનની કંપની તો ઇંગ્લેન્ડની કંપની છે, પોતાની આવક ઇંગ્લેન્ડમાં લઈ જશે. એટલે એણે આપણા દેશમાંથી પૈસા કમાયા તો આપણા દેશની રાષ્ટ્રીય આવક ઓછી થઈ કારણ કે આપણે ભારતના નાગરિકોએ પોતાના ખીચામાંથી એનું પેમેન્ટ કર્યું એટલે એ માઇનસ છે. P ફોર પેમેન્ટ. હવે આને જ તમે એક બીજી રીતે સમજો. માનો કે જીઓની કંપની ઇંગ્લેન્ડમાં હોય અને ત્યાંના કમ્યુનિકેશનમાં જે રીતે ભારતના કમ્યુનિકેશન સેક્ટરમાં એ કોન્ટ્રીબ્યુટ કરે છે તે જ રીતે ત્યાં પણ એ જીઓ સિમ કાર્ડ કનેક્ટિવિટીની અંદર ઇંગ્લેન્ડની અંદર પોતાની સેવાઓ આપે અને એમાંથી એ 800 કરોડ રૂપિયા કમાય તો એ ઇંગ્લેન્ડની ઇન્કમ નથી. એ ઇંગ્લેન્ડ માટે માઇનસ છે અને આપણા માટે પ્લસ છે. અને વોડાફોનની જે ઇન્કમ છે આપણા માટે માઇનસ છે પણ એ લોકો માટે પ્લસ છે. આમ વિદેશની કંપનીઓ, જો ભારતની તમામ મલ્ટીનેશનલ કંપનીઓ અને ભારતના નાગરિકો આખા વિશ્વમાંથી જેટલી પણ આવક કમાય એ રિસીવ્ડ થઈ એટલે એનાથી આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એટલે પ્લસ છે. અને વિશ્વના ઉત્પાદનના સાધનોએ ભારતમાંથી જે આવક પ્રાપ્ત કરી અથવા તો આપણે જેટલી વિદેશી વસ્તુઓ પાછળ આપણે ખર્ચ કર્યું એ આપણી રાષ્ટ્રીય આવક ઘટાડશે. અને એટલા જ માટે એવું કહેવાય છે કે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખો જેથી આપણા દેશની રાષ્ટ્રીય આવક આપણા દેશમાં જ રહે. એટલે ઘી ઢોળાય તો ખીચડીમાં. હવે તમે એક વસ્તુ વિચારો, from morning to late in the night when you go for a sleep, how many products and goods you are using which is absolutely not belongs to India. તમે સવારે ઉઠો છો, ઓરલ બી જે બ્રશથી, it is not an Indian brush. Colgate, again it's not a toothpaste of India. તમે જે બ્રશ યુઝ કરો છો એ પણ વિદેશી છે, તમે જે પેસ્ટ યુઝ કરો છો એ પણ વિદેશી છે, તમે જે માથામાં શેમ્પુ લગાવો છો એ પણ વિદેશી છે, તમે જે ડિઓડ્રન્ટ લગાવો છો એ પણ વિદેશી છે, તમે પીટર ઇંગ્લેન્ડનો શર્ટ પહેરો છો વિદેશી, એવા પાર્કરની પેન લગાવો છો વિદેશી, તમે ઘડિયાળ પહેરો છો વિદેશી, તમે લિવાઇસ જીન્સ પહેરો છો વિદેશી, એના ઉપર ઇટાલિયન લેધર બેલ્ટ પહેરો છો વિદેશી, તમે મોબાઈલ યુઝ કરો છો નોકિયાનો, સેમસંગનો એ વિદેશી, એમાં તમે સિમ કાર્ડ નાખો છો વોડાફોનનું એ વિદેશી, તમે રેફ્રિજરેટર ખોલો છો વર્લફૂલનું વિદેશી, એમાંથી તમે પેપ્સી કે કોકા કોલાની બોટલ કાઢો છો એ પણ વિદેશી, તમે ચેનલ ટીવી ઓન કરો છો સોનીનું, સેમસંગનું એ પણ વિદેશી, એમાં ચેનલો પણ તમે વિદેશોની જુઓ છો. You just believe, think and think twice how many products and goods you are using which is absolutely not belongs to India. હવે આ બધી વસ્તુઓ પાછળ ખર્ચાતી આ તમામ પ્રકાર વસ્તુઓને ખરીદવા માટે ભારતના લોકોએ જે ખર્ચ કર્યો છે એ આપણી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો કરે છે એટલે P ની આગળ તમે જુઓ ધ્યાનથી માઇનસ છે. Whatever the payment made by an Indians for the abroad products
it will be reduce the overall volume of the national income of India. એટલે એની આગળ P છે. I hope કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો C plus I plus G plus X minus M plus R minus P. તો આગળનું ઇક્વેશન તો એઝ ઇટ ઇઝ જ છે, ખાલી એમાં R અને P એડ કરવામાં આવ્યો, જેનો કન્સેપ્ટ મેં આપને ખૂબ સારી રીતે સમજાવી દીધો. હવે મેં કહ્યું ને કે સમજદારને માત્ર ઈશારો કાફી છે. એટલે એક વિદ્યાર્થી બસ એટલું સમજે કે જે રીતે જીડીપી માઇનસ ડેપ્રિશિએશન એનડીપી મળ્યું, એ રીતે જીએનપી માઇનસ ડેપ્રિશિએશન એટલે તમને શું મળશે? એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. નેટનો મતલબ ચોખ્ખી, ચોખ્ખીનો મતલબ થાય તમામ પ્રકારના ખર્ચાઓ અને ઘસારો બાદ કર્યા બાદ મળતી આવક. પેલું ડોમેસ્ટિક લેવલ પર છે, આ ઇન્ટરનેશનલ લેવલ પર છે, આટલો જ ફરક છે બસ. અને તેમ છતાંય કોઈને ના સમજાય ત્યારે આ રીતે લખાય મિત્રો કે એનએનપી એટલે C પ્લસ I પ્લસ G પ્લસ X માઇનસ M પ્લસ R માઇનસ P માઇનસ depreciation cost of factors of production, where C એટલે કે consumptions, I એટલે કે investment, G એટલે government expenditure, X minus M એટલે import અને export, R એટલે કે receivable payable, બરાબર. depreciation of R minus P of the depreciation of factors of production. તો NNP ને આ રીતે બી લખાય કે GNP minus depreciation of factors of production, બરાબર. એટલે આ વાત થઈ ગઈ જીએનપી અને એનએનપી. હવે આમાં જે ઘસારાને લગતી બાબતો છે એટલે એમાં તમામ પ્રકારના ખર્ચાઓ આવી જાય. તો તમે સમજો ધ્યાનથી, રિલાયન્સે 800 કરોડ રૂપિયા માની લો કે ઇંગ્લેન્ડની અંદર, યુકેની અંદર પોતાની કંપની શરૂ કરીને 800 કરોડ કમાયા, તો એ તો જીએનપી છે, ધ્યાનથી સમજજો. પણ રિલાયન્સ કંપનીએ, જીઓએ ત્યાં જે કંઈ પણ પ્રોપર્ટી લીધી હશે એને ભાડું ચૂકવ્યું હશે, ત્યાં જેટલા પણ કર્મચારીઓ જીઓમાં કામ કર્યું હશે એ લોકોને વેતન આપ્યું હશે, એણે સરકારને ટેક્સ આપ્યો હશે, એને મૂડી પર વ્યાજ ચૂકવ્યું હશે, એને તમામ પ્રકારના ઉત્પાદન ખર્ચ કર્યા હશે. આ તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરી દો 800 કરોડમાંથી. તો જો સમજજો, જીઓએ ઇંગ્લેન્ડમાંથી જે 800 કરોડ કમાયા એ જીએનપી છે, પણ એમાંથી માનો કે એણે 300 કરોડ ખર્ચ કર્યા, તો જે 500 કરોડ રહ્યા એ 500 કરોડ એ નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે એનએનપી છે. જે વિદ્યાર્થી બસ આટલું પણ સમજી ગયો એને જીએનપી અને એનએનપી ક્લિયર થઈ ગયું, એને જીડીપી અને એનડીપી ક્લિયર થઈ ગયું. તો રાષ્ટ્રીય આવકના ખ્યાલોમાં આ મહત્વના 4 જે ખ્યાલો છે એ ક્લિયર થયા. હવે આપણે આગળ સમજીએ. હવે જે આગળ છે દેટ ઇઝ પર્સનલ ઇન્કમ એટલે કે વ્યક્તિગત આવક. પર્સનલ ઇન્કમ ઇઝ ધી ટોટલ ઇન્કમ રિસીવ્ડ બાય an individual from all sources during a year before payment of direct taxes. Personal income is not equal to national income because while personal income includes transfer payments, national income does not include them. So distributed corporate profits, taxes and profit and employees' contributions to social security schemes do not reach an individual incomes. Fine. So therefore these 3 items are deducted from the national income to arrive at a personal income. તો આ 3 વસ્તુ મહત્વની છે. હવે અહીંયા કોઈ વ્યક્તિ દ્વારા પર્સનલ ઇન્કમનો, વ્યક્તિગત ઇન્કમનો કે વ્યક્તિગત આવકનો ખ્યાલ માત્ર એટલો છે કે ભારતના નાગરિક તરીકે મને જે રકમ ટેક્સ બાદ કર્યા પછી મળે છે, એટલે કે મારી જે રકમ મળે છે એ મારી વ્યક્તિગત આવક છે. અને લોકોની વ્યક્તિગત આવકના સરવાળાને જ આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. એટલે બહુ જ સામાન્ય વ્યાખ્યા રાષ્ટ્રીય આવકની એવી છે કે દેશના તમામ વ્યક્તિઓની આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. અને કોઈ એક વ્યક્તિની આવક એટલે કે એ એની વ્યક્તિગત આવક થઈ. ફાઇન. તો આ વ્યક્તિગત આવકનો મતલબ કે
દેશના નાગરિકોની આવક અને એનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. ફાઇન. તો મેં કહ્યું હતું તેમ કે આ જ કન્સેપ્ટ મહત્વનો છે, બાકી તો તમને ખ્યાલ આવશે. હવે ડિસ્પોઝેબલનો મતલબ મને જે વ્યક્તિગત આવક મળી એમાંથી મેં જે આઈ મીન ટુ સે ટેક્सेस ચૂકવ્યા, સરકારને કરવેરા ચૂકવ્યા, એ બાદ કરી દો અને મને જે મળે એને ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય. એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ મીન્સ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ માઇનસ ટેક્सेस ઇઝ ઇક્વલ ટુ ડિસ્પોઝેબલ ઇન્કમ. તમને ખ્યાલ છે આપણે એક બહુ જ કોમન શબ્દોમાં યુઝ કરીએ છીએ, દેટ ઇઝ ડિસ્પોઝેબલ આઇટમ્સ, ડિસ્પોઝેબલ પ્લેટ્સ, ડિસ્પોઝેબલ ધ થિંગ્સ, એટલે કે વપરાશ કરવાની વસ્તુઓ. તો એ જ રીતે મારી આવક માનો કે 80,000 છે અને એમાંથી મેં 10,000 કે 15,000 કરવેરા ચૂકવ્યા, માન લો કે 20,000 કરવેરા ચૂકવ્યા. તો એ કરવેરા ચૂકવ્યા બાદ મારી પાસે જે 60,000 કે 65,000 કે 70,000 જે આવક બચી, માનો 10,000 કરવેરા ચૂકવ્યા અને પછી જે 70,000 આવક મારી પાસે બચી, એને ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય, ખર્ચવા પાત્ર આવક. હવે કરવેરા ચૂકવી દીધા, હવે મારી પાસે જે મારા હાથમાં આવી, દેટ ઇઝ ધ રિયલ ઇન્કમ. તો 80,000 એ મોનેટરી ઇન્કમ છે, નાણાકીય આવક. ટેક્સ બાદ કરતા સરકારને ટેક્સ ચૂકવી દીધા પછી મારી પાસે જે રકમ આવી 70,000, દેટ ઇઝ ડિસ્પોઝેબલ ઇન્કમ. આટલું સિમ્પલ કન્સેપ્ટ છે એનો. ફાઇન. એટલે આ ડિસ્પોઝેબલ ઇન્કમ થઈ ગયું. પછી વાત આવે છે પર કેપિટલ ઇન્કમ. Per capita income is also a form of the national income when the total national income of the particular nation is divided by the total population of the nation within the given period of time. The data obtained is known as per capita income. The per capita income can be shown in the following equation, જેમાં આપેલું છે કે total national income divided by the size of total population. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા આપણને જે આંક પ્રાપ્ત થાય છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ઘણી બધી મર્યાદાઓ હતી, ગણતરીની ઘણી બધી સમસ્યાઓ હતી. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે એક એટલે આર્થિક વિકાસની માપદંડ તરીકે એક નવા નિર્દેશકની જરૂર પડી અને પછી એમાંથી માથાદીઠ આવકનો જન્મ થયો. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે જ્યારે ભાગવામાં આવે છે, ભારતની રાષ્ટ્રીય આવક ઓછી નથી, પણ એ રાષ્ટ્રીય આવક જ્યારે 140 કરોડની જનસંખ્યા વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને આંક બહુ નોમિનલ પ્રાપ્ત થાય છે. એટલે કે માથાદીઠ આવકનો બહુ મોટો આધાર વોટ એ દેશની વસ્તી ઉપર રહેલો છે. દેશની વસ્તીનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વધશે તો માથાદીઠ આવક ઘટવાની જ છે. અને દેશની વસ્તીનો ઘટાડાનો દર વધારે હોય તો માથાદીઠ આવક ફરી પાછી વધે. એટલે રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગતા આપણને જે આંક પ્રાપ્ત થાય તેને દેશની માથાદીઠ આવક કહેવાય. બીજો આમાં એક મહત્વનો કન્સેપ્ટ એ છે કે જે માથાદીઠ આવકની એક પ્રકારની મર્યાદા પણ છે કે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે. નેશનલ ઇન્કમ ઇઝ કાઉન્ટ ઓન એવરી યર, બટ વસ્તી દર વર્ષે ગણાતી નથી. વસ્તી જે સેન્સસ છે દર 10 વર્ષે જ ગણાય છે. એટલે 2011માં ભારતની વસ્તી ગણતરી થઈ ત્યારે તો રાષ્ટ્રીય આવકની પણ ગણતરી થઈ, કારણ કે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે. તો એ રાષ્ટ્રીય આવકની ઓપ્શનમાં જ્યારે તમે વસ્તી મૂકી અને તમને જે ડેટા, દેટ ઇઝ ધ એક્ઝેક્ટ ડેટા, પણ 2012, 13, 14, 15, 16, 17, 18, 19માં તો ભારતની રાષ્ટ્રીય આવક તો ગણાઈ જ નથી, ભારતની વસ્તી ગણાઈ જ નથી.
અને ભારતની વસ્તી ગણાઈ નથી, તો એનો અર્થ શું થયો કે આપણે માત્ર અંદાજો મૂકીએ છીએ કે વૃદ્ધિ દરના આધારે આટલો. હવે કોરોનામાં કેટલા લોકો મર્યા એના સાચા ડેટા આજ દિન સુધી પ્રાપ્ત નથી. કેટલા લોકો ગેરકાયદેસર રીતે આ દેશને છોડીને ગયા, કેટલા લોકો ગેરકાયદેસર રીતે આ દેશમાં પ્રવેશ્યા, કોઈ નોંધ નથી. અને જો માથાદીઠ આવકની સત્યતાનો કે માથાદીઠ આવકની આધારભૂતતાનો આધાર એના ઉપર જ છે કે જે બે આંકડા છે, એક છે રાષ્ટ્રીય આવક અને એક છે વસ્તી, આ બંને ડેટા જેટલા કરેક્ટ હશે, જેટલા આધારભૂત હશે, એટલા જ માથાદીઠ આવકની સાચા હોવાની શક્યતાઓ વધારે છે. જો આપણે વસ્તીનો ડેટામાં એવું મૂકીએ કે હશે, ભારતની વસ્તી આટલી હશે, તો પછી માથાદીઠ આવક પણ આટલી હશે, એટલે ચોક્કસ નથી દર્શાવતું. આ એક મર્યાદા. બીજું, એની ગણતરીમાં એક વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવું પડે છે. આધાર વર્ષ પસંદ કરતી વખતે ઘણી બધી સમસ્યાઓ છે મિત્રો, કે આધાર વર્ષ ના કોઈ પણ પ્રકારની ઉથલપાથલ ના થવી જોઈએ, વોર એન્ડ વોર લાઇક સિચ્યુએશન ના હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનું નેચરલ કેલેમિટીઝ ના થઈ હોવી જોઈએ, દેશની આર્થિક પરિસ્થિતિઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વધઘટ ના થયેલી હોવી જોઈએ, ડોલરની સામે રૂપિયો લગભગ સ્થિર રહેવો જોઈએ. હવે આવું વર્ષ મેળવવું એ બહુ અઘરું છે. અને એ વર્ષ જો 20 વર્ષ પહેલાનું મળે અને એને તમે આજના વર્ષ સાથે કમ્પેર કરો તો તે વાજિબ નથી, તે યોગ્ય નથી, તે એક સાચો માપદંડ નથી. એટલે એ પણ સમસ્યા છે. તો બીજું કે માથાદીઠ આવક માત્ર અંદાજો દર્શાવે છે. જેમ કે જેટલા પણ દર્શક મિત્રો સાંભળે છે સ્વયંપ્રભાના ઓનલાઈન સેશનને, મારે તમારું એવરેજ વેટ જાણવું છે, તો હું બધા જ વિદ્યાર્થીઓના વેટનો, વજનનો સરવાળો કરું અને એને હું આપણા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગી દઉં અને મને આંક મળે, માનો કે 60 kg. એનો મતલબ એ નહીં કે દરેક વિદ્યાર્થીનું વજન 60 kg છે. એ માત્ર એક અંદાજ દર્શાવે છે, એક એવરેજ દર્શાવે છે, એક સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવકથી દેશની રાષ્ટ્રીય આવકની વહેંચણી અને બીજા બધા બાબતોના સાચા ખ્યાલો આવતા નથી. અને એ જ માટે પછી આપણે આ ઇગ્નુના પેપરમાં પણ આર્થિક વિકાસના નિર્દેશકોની ચર્ચા કરીએ છીએ. એટલે આ બધી રાષ્ટ્રીય આવકની મર્યાદામાંથી માથાદીઠ આવક આવ્યું, માથાદીઠ આવકની આ બધી મર્યાદાઓ જે મેં તમારી સાથે ચર્ચા કરી, એના પરથી પછી HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ને, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ને, હ્યુમન જેન્ડર ઇન્ડેક્સ ને, પછી PQLI ને, મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ, આ બધા નિર્દેશકો આવ્યા. એને પણ આપણે ભણીશું, એનો પણ અભ્યાસ કરીશું. એટલે અહીંયા આપણે જે ભણ્યા એ પર કેપિટલ ઇન્કમ પણ પૂરું થઈ ગયું. હવે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે મિત્રો, એ ચક્રાકાર પ્રવાહને આપણે સમજી લઈએ તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એ ખાસ પૂછાય છે કઈ રીતે ફેમિલીથી ફર્મ અને ફર્મથી ફેમિલી. તો એક બાજુ છે કુટુંબ અને એક બાજુ છે પેઢી. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એક ઉદાહરણ ધ્યાનથી સમજજો એટલે બધું ખ્યાલ આવી જશે. માની લો કે રિલાયન્સને અમદાવાદથી આગળ, માની લો જુંડાલમાં કે અડાલજની આગળ, પોતાનો રિલાયન્સનો એક પ્રોજેક્ટ શરૂ કરવો છે મિત્રો. તો આખા દેશમાં ધીરુભાઈ જમીન મૂકીને ગયા છે કે રિલાયન્સની જમીન છે એવું તો છે નહીં. એટલે રિલાયન્સ ગ્રુપે આપણા દેશના અને જુંડાલ અડાલજમાં રહેતા કોઈ વ્યક્તિના પાસેથી જમીન ખરીદવી પડશે. એટલે સૌથી પહેલા ફેમિલીએ, એટલે કે કુટુંબે, મારા તમારા જેવા વ્યક્તિઓએ રિલાયન્સને જમીન આપી. જમીન આવી ગઈ. નિયોજક તો પોતે છે જ, ફાઇન, નિયોજક તો પોતે છે જ, જમીન આવી ગઈ. હવે એને જોઈએ મૂડી. એ લોકો પોતાના પૈસા પણ લગાવશે નહીં, શેર્સ બહાર પાડશે. કોણ ખરીદશે? તમારા અને મારા જેવા લોકો.
જ્યારે આપણે રિલાયન્સના શેર ખરીદીએ છીએ એનો મતલબ એવો થયો કે આપણે આપણા પૈસા રિલાયન્સને આપીએ છીએ મિત્રો. એટલે એ લોકોએ મૂડી પણ ફેમિલી પાસેથી પ્રાપ્ત કરી, એટલે કુટુંબો પાસેથી તેમણે નાણાં પ્રાપ્ત કર્યા, મૂડી પ્રાપ્ત કરી. તમે એના શેર ખરીદ્યા એટલે મેં રિલાયન્સના શેર ખરીદ્યા તો મારા 10,000 રૂપિયા રિલાયન્સ પાસે ગયા કે નહીં? બસ એ જ રીતે તો રિલાયન્સે પોતાના પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટના શેર બહાર પડ્યા, લોકોએ ખરીદ્યા એટલે લોકોના પૈસા રિલાયન્સ પાસે ગયા. ફાઇન. હવે જે છેલ્લી વાત રહી શ્રમિકો, તો એમાં પણ મુકેશ અંબાણી કે અનિલ અંબાણી કે આકાશ અંબાણી કે અનંત અંબાણી કે નીતા અંબાણી એ લોકો ભેગા મળીને કામ નથી કરવાના. તમારા મારા જેવા લોકો જ કામ કરવાના છે. એટલે આપણે જઈને ઇન્ટરવ્યૂ આપ્યા, એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ફિટ થતા હોઈએ, આપણને નોકરી મળી. એટલે કુટુંબે, જો નિયોજક તો રિલાયન્સ પોતે છે, પણ કુટુંબે એ લોકોને જમીન આપી, મૂડી આપી અને શ્રમ આપ્યું. હવે તમે જો ધ્યાનથી આ ચક્રાકાર પ્રવાહમાં એક બાજુ ફેમિલી છે ને એક બાજુ ફર્મ છે. એટલે ફેમિલીએ લેન્ડ, લેબર અને કેપિટલ જે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે એ ફર્મને આપ્યું. અને લેન્ડ, લેબર, કેપિટલ એટલે કે જમીન, શ્રમ અને મૂડીના બદલામાં ફર્મે ફેમિલીને વ્યાજ, વેતન અને ભાડું ચૂકવ્યું. ભાડું, વેતન અને વ્યાજ ચૂકવ્યું. ફરી પાછા પૈસા કોની પાસે આવ્યા? ફેમિલી પાસે. હવે ફર્મ પાસે જે લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર પોતે છે જ, એની મદદથી એણે ગુડ્સ એન્ડ સર્વિસીસ, તમે આકૃતિમાં જોઈ શકો છો ચક્રાકાર પ્રવાહમાં, આ ચારે સાધનો મળ્યા એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું. એ ચીજ વસ્તુઓ અને સેવાઓ ફેમિલીએ ખરીદી, કારણ કે એ લોકો પાસે લેન્ડનું રેન્ટ, લેબરનું વેજીસ અને કેપિટલના ઇન્ટરેસ્ટ સ્વરૂપે પૈસા આવેલા છે. એટલે એ લોકોએ આ ચીજ વસ્તુ પાછળ ખર્ચ કર્યા. એટલે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદશો, ગુડ્સ એન્ડ સર્વિસીસ, સામે તમારે પેમેન્ટ કરવું પડશે. એટલે ફરી એ ચક્રાકાર સ્વરૂપે પેમેન્ટ ફર્મ પાસે આવ્યું. હવે જે ફર્મ છે મિત્રો, એ ફર્મ ફરી પાછો મહિનો પૂરો થશે એટલે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન ચૂકવશે. ફરી પાછા પૈસા ફેમિલી પાસે જશે. આ ત્રણ મળ્યા, પોતે નિયોજક ચોથો છે, એના મદદથી ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરશે. એ ચીજ વસ્તુઓને સેવાઓ ફરી પાછા કુટુંબો ખરીદશે. કુટુંબો ખરીદે એટલે એ લોકોને પેમેન્ટ કરવું પડે, ફરી પાછા પૈસા ફર્મ પાસે આવશે. રિલાયન્સ એમાંથી પોતાનો નફો કાઢશે, ફરી જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન ચૂકવશે. ફરી એ પૈસા કુટુંબો પાસે આવશે. જમીન, મૂડી, શ્રમ મળી ગયા, નિયોજક પોતે છે, એના મદદથી રિલાયન્સ ફરી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરશે. એ ચીજ વસ્તુ સેવાઓ ફરીથી કુટુંબો ખરીદશે. કુટુંબોના પૈસા ફરી પાછા રિલાયન્સ કે ફર્મ પાસે જશે. ફર્મ એમાંથી પોતાનો પ્રોફિટ કાઢીને ફરી જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન ચૂકવશે. ફરી પૈસા પેઢી પાસે આવશે. પેઢી એ રકમ ફર્મ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુ અને સેવા માટે કરશે અને એ ખર્ચ કરશે, અને ખર્ચ ફરી પાછું રિલાયન્સ પાસે જશે. તો આ જે ચક્રાકાર પ્રવાહ છે, this circular flow is going on and on and on, and that's why it is called as a circular flow of national income. આ પ્રવાહ સતત ને સતત ચાલતો રહે છે, એટલા માટે તેને રાષ્ટ્રીય હકનો ચક્રાકાર પ્રવાહ કહે છે. અને આ રીતે પણ સમજાવી શકાય છે. એ વાત એક જ છે. તો આ જે હાઉસ હોલ્ડ છે એ પોતાની આવકનો અમુક ભાગ સેવિંગ્સ કરે છે. એ જ રીતે ફર્મ પણ પોતાની નફામાંથી અમુક સેવિંગ્સ કરે છે, અને એ ફાઇનાન્શિયલ માર્કેટ, મૂડી બજાર અને નાણાં બજારમાં જાય છે. હાઉસ હોલ્ડની સેવિંગ્સનું બિઝનેસ ફર્મ યુઝ કરે છે, અને બિઝનેસ ફર્મની સેવિંગ્સ ઘણીવાર હાઉસ હોલ્ડના ઇન્વેસ્ટમેન્ટમાં પણ કામ આવે છે. આમ આ ઇનર સર્કલ પણ સતત ચાલ્યા કરે છે. એમાં ગવર્મેન્ટ અને એક્સટર્નલ સેક્ટર પણ જોડાય છે. And this circular flow is on and on and on. It is called a circular flow of national income. So I hope અહીંયા તમારું આ નેશનલ ઇન્કમનો આ કન્સેપ્ટ મિત્રો પૂરો થાય છે. આઈ હોપ કે તમને લોકોને નેશનલ ઇન્કમની, રાષ્ટ્રીય આવકનો આ ચક્રાકાર પ્રવાહ એ તમને સમજ પડી હશે, અને તમને લોકોને આ ખ્યાલ ક્લિયર થયો હશે કે રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો, GDP, NDP, GNP, NNP, personal income, disposable income, and per capita income, as well as the circular flow of
નેશનલ ઇન્કમ. આ રાષ્ટ્રીય આવકના ખ્યાલ પછી આપણે એની મર્યાદાઓની પણ ચર્ચા કરીશું, પછી માથાદીઠ આવકની વાત કરીશું, એ જ રીતે એના બીજા નિર્દેશક HDA અને PQLIની પણ વાત કરીશું. ત્યારે એના નિર્દેશકોની ચર્ચા પૂરી થશે. તો આવનારા લેક્ચરમાં ફરી આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર, જય હિન્દ એન્ડ થેન્ક યુ સો મચ.